સતી પ્રથા નાબૂદી, કોંગ્રેસની સ્થાપના, ભારતની પહેલી વસ્તી ગણતરી કે મીડિયા પર ક્રૂર પ્રતિબંધ. કોણ હતા આ 4 વાઇસરોય? ભારતનો ઇતિહાસ માત્ર આઝાદીની લડાઈ નથી, તે એવા કાળા કાયદાઓ અને ક્રૂર શાસકોની કહાની પણ છે. કલમ અને કાયદાથી આખા દેશને ગુલામ બનાવ્યો હતો. આજે એ જ અંગ્રેજ વાઇસરોય તેમની પોતાની કહાની કહેવા પહેલા ભારતમાં વિધવાઓને જીવતી સળગાવી દેવામાં આવતી હતી. પરંતુ મેં લોર્ડ કેનિંગે 1856ના રોજ પ્રથમ વિધવા વિવાહ કરાવવામાં આવ્યો હતો. અને આ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેઓના સહયોગથી ભારતમાં વિધવા પુનર્વિવાહ અધિનિયમ લાગુ થયો. મારું નામ લોર્ડ મેયો છે. મારા જ શાસનકાળ દરમિયાન વર્ષ 1872માં મેં ભારતની સૌપ્રથમ વસ્તી ગણતરી કરાવી હતી. એટલું જ નહીં, મારા સન્માનમાં અજમેરમાં મેયો કોલેજની સ્થાપના પણ કરવામાં આવી છે. 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. મારું નામ લોર્ડ ડફરિન છે અને આ સ્થાપનામાં એલન હ્યુમે મુખ્ય સહયોગ આપ્યો હતો. હું લોર્ડ લિટન છું. મેં માર્ચ 1878માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કર્યો હતો, જેથી અમે તમારા સમાચાર પત્રો પર નિયંત્રણ રાખી શકીએ અને કોઈ અવાજ ન ઉઠાવી શકીએ. હું તો મરી ગયો અને મારો બનાવેલો કાયદો પણ ખતમ થઈ ગયો, તો મને આશા છે કે આજનું મીડિયા સત્ય બતાવતું હશે. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા સ્ટડી વિથ ધ્રુવલ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવું ભૂલતા નહીં. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આજે જ જોડાઓ સ્ટડી વિથ ધ્રુવલ.